પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે. મુખ્યત્વે 5 જેટલા કાર્યક્રમો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે. આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ 86 જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે, જે કુલ 649.77 કરોડના છે. એ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. એના પછી પંચામૃત ડેરી ખાતે પણ 2 વિકાસના કામો છે, જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે. એમાં અલ્ટ્રા હાઈ ટેકનોલોજી પ્રોસેસિંગ પ્લાન્ટ જે 285 કરોડનું છે, પંચામૃત ડેરી ખાતે એનું ખાતમુહૂર્ત થશે અને સોર્ટેડ સેક્સ સીમનની મશીન છે, એનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. સાંજે 6 વાગ્યા પોલીસ પરેડનો કાર્યક્રમ છે, જે બામરોલી રોડ ઉપર હશે. 22 જેટલી અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી પોલીસની પ્લાટૂન્સ અને પોલીસ બેન્ડ દ્વારા પરેડનું આયોજન કર્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય રાજ્યપાલશ્રી આ પરેડની સલામી લેશે. એના પછી સાંજે 7:30 વાગ્યા SRP ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે, જેમાં ગુજરાત રાજ્યની ઇતિહાસ, એની સંસ્કૃતિ, પંચમહાલનો ઇતિહાસ અને આ વિસ્તારની જે ગાથાઓ છે એ 250 જેટલા કલાકારો છે, જે ઓડિયો, વિડીયો અને મંચ ઉપરથી આ પ્રસ્તુતિઓ રજૂ કરશે. એના વચ્ચે બપોરે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાલોલમાં રૂબામિન કંપની ખાતે જે લિથિયમ આયન પ્રોસેસિંગ પ્લાન્ટ છે, લિથિયમ આયન બેટરીઝનું પ્રોસેસિંગ પ્લાન્ટ છે, એનું પણ ઇનોગ્રેશન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. આ તમામ કાર્યક્રમોની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. હું તમામ નાગરિકોને આગ્રહ કરું છું, અનુરોધ કરું છું અને નિમંત્રણ આપું છું કે આપ તમામ કાર્યક્રમોમાં આપની સાથે જોડાઓ અને એ કાર્યક્રમનું સહભાગી થાઓ.